હિના કે અધૂરિયા બોલું છું. હું આવેલી ત્યારે મને 100% દુખાવો હતો, એકદમ દુખાવો હતો. નહીં ચાલી શકાય, નહીં રાઈટ સાઈડે ની સુવાય, પીડા એટલી બધી હતી. મને છે ને તે મેં થેરાપીમાં આવી. મને સરે એટલું બધું મસ્ત આપને હેલ્પ કરી, મને મેડમે હેલ્પ કરી મને ને મને માઇન્ડથી એકદમ ફ્રેશ થઈ ગઈ એકદમ. ને મને ધીરે ધીરે 60%, 70%, 80%, હવે ખાલી 90%, હવે ખાલી મને 5-1% પર જ પ્રોબ્લેમ આવેલો છે. આમ 100% રિઝલ્ટ એટલે મળી જાય એવું છે. ને સર આ બધી સ્ટુડન્ટ છોકરીઓ એટલી બધી મને હેલ્પ કર્યું કે ન પૂછવાની વાત. મને બહુ જ કહ્યું એટલે તો હું પાછી આવીશ ત્યારે પાછી નવેમ્બર ડિસેમ્બરમાં આવીશ ને પાછી કરાવીશ ત્યાં. પહેલાં તમને શું નહોતું થતું ને હવે શું તમે કરી શકો છો? પહેલે છે ને મને ચાલવાથી બી એટલો દુખાવો થતો, મને માઇન્ડથી એકદમ દુખાવો થતો. આમ બસ પેલું જાણે ઓપરેશન કરીને મેં આવેલી હોય ને એટલો બધો અંદર ગટ થાય. હવે મને રિલેક્સ લાગે કે બસ મને સારું છે એકદમ. મને ખુશ થઈ કે નહીં મને રિઝલ્ટ મળ્યું એમ. તમારું ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો? મને બહુ સારો મળ્યો. સરનો સારો મળ્યો, મેડમનો સારો મળ્યો, સ્ટુડન્ટ લોકોનો બી બહુ સારો મળ્યો. બધી એ છોકરીઓ હતી એટલી બધી આંટી કરે ને સરસ છે. એ બધી માયા છોકરીઓની સરસ મને પ્રેમ ભાવ મળ્યો એમ સરસ મળ્યો. આવી પીડા લઈને જેવા કોઈ પેશન્ટ આવશે એમને તમે શું કહેશો? મેં શું કહેવાની, બસ આ લોકોનું રિઝલ્ટ સારું છે, આમાં જ જોવા જેવું છે. આમ આપણે 100% રિઝલ્ટ મળી જ શકે છે. પ્રાઇસની તો કંઈ એવી નથી, પણ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય, આપણી દુખાવો સારો થઈ જાય, ની ઓપરેશનની જરૂર પડે. બસ થેરાપીથી આ લોકોનું રિઝલ્ટ બહુ સારું મળતું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.